ખાડે ગયેલા વિકાસના અને વપરાયેલ ગયેલા કરોડો રૂપિયાના આ દ્રશ્યો તમે જોયા. અફસોસ પણ નહીં થતો હોય હવે અધિકારીઓ, કર્મચારીઓ અને બાકી જવાબદારોની જેમ કે હવે ચામડી જે છે જાડી થઈ ગઈ છે, કોઈને ફરક જ નથી પડતો. ચોમાસું આવે, કરોડો ખર્ચાય અને પછી પાણીમાં તરતા વાહનો દેખાય. બધું એનું એ જ છે. આજે વાત કરીશું કે કેટલા તમારા ખિસ્સામાંથી ખર્ચાયેલા પૈસા જે છે એ વિકાસમાં ડૂબી ગયા. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સૂર્યપુત્રી તાપીના કિનારે વસેલું સુરત, ગુજરાતનું આર્થિક પાવર હાઉસ, ડાયમંડ સિટી અને બીજી ઘણી બધી ઉપમાઓ. મનમાં એવો હરખ થાય ને આ બધું બોલતા, આ શબ્દો સાંભળીને પણ પછી જે દ્રશ્યો જોઈએ એના પછી ખબર પડે કે આ સુરત છે. દર વર્ષે સોશિયલ મીડિયા પર આવી તસવીરો વાયરલ થયા કરે. નિશાસો નખાય કે સુરતની આવી હાલત કેમ છે, રસ્તાઓ નદી કેમ બની ગયા છે, વાહનો પાણીમાં ફસાઈ જાય છે, લોકોના ઘર અને દુકાનમાં પાણી ભરાઈ જાય છે, રસ્તાઓ તૂટી જાય છે, ભૂવા પડી જાય છે. પછી જવાબદારો દલીલ કરે કે આ તો વરસાદ ભારે હતો. ચાલો હવે ફાળવીએ કે 2 કરોડ 5 કરોડ કામના જે હશે એ પૂરા પણ થઈ ગયા હશે, કેટલાના કામ થયા હશે. કરોડોની લાહણી જે જનતાના ખિસ્સામાંથી થાય છે એ જનતા વિરોધ કરવાનું અને સવાલ પૂછવાનું પણ ભૂલી ગઈ હોય તો હિસાબ તો ક્યાંથી માંગશે, અને હિસાબ મંગાતો નથી તો કોઈ આપતા નથી. પહેલાં વાત કરીએ સ્માર્ટ સિટીમાં થયેલા વિકાસમાં પડેલા ગાબડાની. એક પખવાડિયું થયું છે અને એટલી બધી ઘટનાઓ આવી છે સુરતથી કે જોઈને એવું થાય કે અત્યારથી આવી હાલત છે. ડિંડોલી વિસ્તારમાં આખો રસ્તો બેસી ગયો, જેના કારણે ડમ્પર ફસાઈ ગયું. વરાછા અને પૂણા ગામ અને બીજા બધા વિસ્તારોમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા કે વાહનો જે છે એ રસ્તામાં અટવાઈ ગયા. અને આ તો શરૂઆત હતી ચોમાસાની. ઉધના પાંડેસર રોડ પર પણ 35 મુસાફરો ભરેલી બસનું આખું ટાયર જે છે એ જમીનમાં ધસી ગયું, એટલે એ જે રસ્તો હતો એ તૂટી ગયો. લિંબાયત વિસ્તારમાં ખાડામાં એક સ્કૂલ વાન ફસાઈ ગઈ, લોકોના જીવ અદ્ધર થઈ ગયા. જીવ કોના અદ્ધર થવા જોઈતા હતા? તો જવાબદારોના. આ ઘટનાઓની ભયાનકતાનો અંદાજો ત્યારથી જ લાગી શકે કે રસ્તાઓ તૂટવાની સાથે એ જે બેસી ગયા છે એની રેન્જ 100 થી 700 મીટર સુધીની છે, એટલે એટલા અંદર રસ્તા ધસી ગયા છે. શરૂઆત વરસાદની હતી અને અંદાજે બધાને એવું ખબર હતું કે એકાદ સપ્તાહમાં સારો વરસાદ પડવાનો, ભારે વરસાદ પડશે. તો સુરતીઓ અને ગુજરાતીઓએ અંદાજો લગાવવાનો છે કે જો પહેલા વરસાદમાં આ સ્થિતિ છે તો આગળ શું સ્થિતિ રહેવાની છે સિઝનમાં. અને આ ઘટનાઓ પણ એવી છે જે મોટી ઘટનાઓ છે, જેની ચર્ચા થઈ રહી છે, સોશિયલ મીડિયા પર આવી છે. આવી અનેક ઘટનાઓ રોજ બનતી હશે જેમાં સામાન્ય માણસો અટવાતા હશે. સવાલ એ થાય છે કે સ્માર્ટ સિટીમાં કરોડોનો ખર્ચ છતાંય પાણી કેમ ભરાયું, નુકસાન કેમ થયું, સમસ્યા શું આવે છે? શું ડ્રેનેજ સિસ્ટમો હજુ પણ એટલી જૂની છે કે નબળી છે કે વિકાસ થાય છે પણ એનું પાણી જે છે એના નિકાલનો ઓપ્શન પૂરો થઈ ગયો છે? સુરતે તો આમ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 2500 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે એવા આંકડા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય એના માટે પણ વહીવટીતંત્રએ કામ કર્યું હતું એવો દાવો કરવામાં આવી રહ્યો છે. પણ કામ શું થયું, કેટલી કામગીરી થઈ? પહેલું જે કામ થયું હતું એ હતું સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક. સુરતના જુદા જુદા ઝોનમાં વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ માટે 220 કિલોમીટરથી વધુ લાંબી પાઇપલાઇન અને 80 કિલોમીટરથી વધુ લાંબા બોક્સ આકારના આરસીસીના ડ્રેનેજ જે હતા એનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું, જે સમગ્ર પૂર સંરક્ષણ અને વરસાદી પાણીના નિકાલની માસ્ટર પ્લાન અને માસ્ટર સિસ્ટમ બનાવી છે. 2200 કરોડના ખર્ચમાં આ બધું જ તૈયાર થયું. બીજું કામ જે થયું એ થયું ખાડીપુર નિયંત્રણ અને સંરક્ષણની દિવાલ બનાવવામાં આવી. ઉધના, વરાછા, લિંબાયત જેવા નીચાણવાળા વિસ્તારોમાં કાંકરા ખાડી અને ભેદવાળી ખાડી અને મોઢેરા નદી જે છે એ નદીમાં ખાડીપુરના કારણે જે પાણી ભરાઈ જતા હતા, પાલિકાએ આ ખાડીના કિનારે રહેણાંક વિસ્તારોમાં સુરક્ષિત રાખવા એમને આરસીસીની પ્રાઇવેટ વોલનું નિર્માણ કર્યું. ત્રીજું કામ થયું વરસાદી પાણીના નિકાલ માટે હાઈ કેપેસિટી પમ્પિંગ સ્ટેશન. જ્યારે તાપી નદીમાં પૂર અથવા ભરતીના કારણે પાણીની સપાટી વધી જાય ત્યારે નીચાણવાળા વિસ્તારોનું પાણી જે જાતે જ નદીમાં જઈ શકતું નથી, આવા જગ્યાએ હાઈ પાઇપિંગ સ્ટેશન એટલે કે જે એને પંપ કરી અને પછી જે વોટર જે છે એ વરસાદી પાણી જ્યાં ભરાતા હોય ત્યાંથી ઓટોમેટિક પંપ કરી લિફ્ટ કરી અને પછી નદીમાં એ નાખી દેવામાં આવે. પછી કામ થયું સીસી રોડ કન્વર્ઝન, એટલે નીચાણવાળા વિસ્તારોમાં વારંવાર ડામરના રસ્તા તૂટી જાય પછી ત્યાં પાણી ભરાય એની જગ્યાએ રસ્તાઓ સીસી રોડમાં ફેરવી દીધા, એની યોજના કરી. આ રસ્તાઓ એ નીચે જે આધુનિક
કેચપીટ હોય છે ત્યાંથી કચરો ગાળી નાખે છે અને પછી મેનહોલ સુધી એને પહોંચાડી દે છે. સુરત ડુમ્મસ રોડ હોય કે પછી નવસારી રોડ હોય કે પછી બીજા અનેક રોડ હોય, ત્યાં બધી જગ્યાએ આવા રસ્તાઓ બનાવવામાં આવ્યા. એનો અંદાજો લગાવો તો એ 440 કરોડ જેટલો ખર્ચ હતો જે આની પાછળ લગાવવામાં આવ્યો હતો. પછી કામ થયું લિંબાયત અને પાંડેસરા જેવા વિસ્તારમાં મેગા ખાડી સફાઈ પ્લાન. લિંબાયત અને પાંડેસર જેવો વિસ્તાર જે દર વર્ષે મિઢોળા નદી અને કાકરા ખાડી અને ભેદવાડી ખાડી ઓવરફ્લો થવાના કારણે ત્યાં પાણી ભરાઈ જાય, એ આખું પાણીમાં ગરકાવ થઈ જાય. આ વર્ષે મનપાએ દિલ્હીથી 4 ખાસ ફ્લોટિંગ પોકલેન મશીન જે છે એ લાવ્યા અને એનાથી એને સફાઈ કરવાથી લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય એની બધી જ સુવિધાઓ કરી. રેકોર્ડ બ્રેક 7300 ક્યુબિક મીટરથી વધુ ગાંધ અને કચરો જે છે એ દૂર કર્યો. માત્ર આ ખાડીઓના ડ્રેનેજ સિસ્ટમ અને પ્રી મોન્સૂન સફાઈ અભિયાન પાછળ પાલિકાએ અંદાજે 10 કરોડ મેગા જે ખર્ચ હોય છે એ લગાવ્યો અને આખો પ્લાન તૈયાર થયો હતો. ઉધના પાંડેસર અંડરગ્રાઉન્ડ જે સીવેજ છે અને ડ્રેનેજ નેટવર્કની કામગીરી જે છે એ સુધારવાનું કામ થયું. પાંડેસરા જીઆઈડીસી અને ભેદવાડ વોટર લોગિંગ એરિયા જે હતા એમાં વરસાદી પાણીના નિકાલ માટે જૂની ડ્રેનેજ લાઇનના બદલે નવી હાઈ જે કેપેસિટીવાળી લાઈનો છે એ નાખવામાં આવી. ઉધના પાંડેસર સીવેજ નેટવર્ક એ મજબૂત બનાવવા માટે 465.32 લાખ અને લિંબાયત ડિંડોલી નેટવર્ક જે છે એ 190 લાખના સીધા ટેન્ડર ખર્ચ કરી અને આ સુધારા કરવામાં આવ્યા. બામરોલી અને વોડદ સુએજ ટ્રીટમેન્ટ જે છે એની કામગીરી પણ થઈ. પાંડેસરા અને ઉધના ઝોનનું આખું પાણી જે કલેક્ટ કરી અને જે પ્લાન્ટમાં મોકલવામાં આવે તે બમરોલી અને વડોદ પ્લાન્ટની ક્ષમતા વધારવામાં આવી, જેના કારણે ચોમાસામાં બેક વોટરની જે સમસ્યા હતી એ ન થાય. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ પણ હજારો લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા, જેમાં 33.20 કરોડનો મોટો પ્રોજેક્ટ જે છે એટલા પૈસા ખર્ચાયા છે. વર્તમાન સ્થિતિ અને કરોડોના ખર્ચ છતાં પણ જૂની 2026ના અંતમાં આવેલા ભારે વરસાદ દરમિયાન ઉધના, ડિડોલી, લિંબાયત અને બીજા જે વિસ્તારો છે એમાં પ્રી મોન્સૂનની કામગીરી કેટલી થઈ છે, કેવી ગુણવત્તાની થઈ છે, એ દ્રશ્યો આપણને જવાબ આપી દે છે. એ જ દ્રશ્યો જ બધું કહી દે છે કે કેટલો ખર્ચો ક્યાં વપરાયો છે અને કોના ખિસ્સામાં ગયો છે. 2 દિવસમાં રોડ બેસી જતા કેટલીય કાર, બસ, ટ્રક ફસાઈ ગયા. ભ્રષ્ટાચારની ભેળસેળથી રસ્તા બન્યા હોય સાબિત થઈ ગયું. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. વાહનોમાં નુકસાનીના કારણે જે પણ થયું એ અને જનતાના પૈસાએ બનાવેલા રોડ જે હતા એ નુકસાનીમાં કેટલો વિકાસ અને કેટલા પૈસા કોના ખિસ્સામાં ગયા. ટેક્સ તો સામાન્ય નાગરિકે જ આપવાનું છે, એટલે પૈસા તો એના ખિસ્સાથી નીકળ્યા છે અને કોકના ખિસ્સામાં ગયા છે. શું દરેક ખર્ચનો હિસાબ અને તેના પરિણામની જવાબદારી પણ એ નક્કી કોણ કરશે કે કોણે જવાબદારી લેવાની છે? કારણ કે જેની જવાબદેહી છે એ ક્યારેય જવાબ આપતા જ નથી. આ પ્રશ્ન માત્ર સુરતનો નથી, આ પ્રશ્ન દરેક શહેરના દરેક લોકોનો છે. શું તમને લાગે છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય છે કે પછી દર ચોમાસે આવા દ્રશ્ય જોઈને નિસાસો નાખવાનો? તમે શું માનો છો આ વિષય પર? તમારા શહેરમાં પણ આવી સ્થિતિ થતી હશે? અમને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.